મિત્રો નમસ્તે. આજ મારે વાત કરવી છે કુટુંબની. કેવું કુટુંબ હોય, કેવું હતું કુટુંબ? કુટુંબ એટલે શું? ભારતીય સંસ્કૃતિમાં જે સંસ્થાઓ છે, રાજ્ય સંસ્થા, ધર્મ સંસ્થા, એમ કુટુંબ સંસ્થા હતી. લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા આજે તૂટતું જાય છે, બોદું થઈ ગયું છે, બેકાર થઈ ગયું છે. લગ્ન નામનું રહ્યું છે, હાલતા છૂટા થઈ જાય છે. સામાન્ય એવી બાબતમાં છૂટા થવું એટલે કાંઈ નહીં. અને પેલા છૂટા થવું એટલે સ્ત્રી એમ કહેતી એક ભવમાં બે ભવ ન થાય. એની પાછળનું કારણ શું? કેમ આવું થયું? શું બદલી ગયું? શું ગયું? મિત્રો, વિચારવા જેવું છે. આજે છે ને છૂટાછેડાના પ્રમાણો બહુ વધી ગયા છે. આજે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી થયો. દાંપત્ય જીવનની અંદર સ્વાર્થ આવી ગયો છે. સ્ત્રીની અંદરથી સમર્પણ ભાવના વહી ગઈ છે. આની પાછળનું કારણ એક મોટો વિલન કોણ છે? પશ્ચિમની સંસ્કૃતિને આ તેને એ તો આપણે બધું કહીએ જ છીએ, પણ આપણી વચ્ચે રહેલો એક વિલન છે. અને એ કોણ છે ખબર તમને? એ છે ઘરની સ્ત્રી. એક જમાનો એવો હતો કે ઘર ધણી કહેવાય ને, ઘર ધણી, એને મોભી કહેવાતો, એ ઘરનો નાથ કહેવાતો, એ ઘરનો સ્તંભ કહેવાતો. એ કે ને એમ જ બધું થતું અને બધા એને અનુસરતા. અને એના પરિણામો એ આવતા કે ઘરની દીકરી ક્યારેય આબરૂ વિરુદ્ધનું કોઈ કૃત્ય હોય ને તો એમાં કુંડાળામાં પગ જ ન જતો, કારણ કે એના પપ્પાની એને બીક પણ હતી અને પપ્પાની આબરૂનું પણ મહત્વ હતું. એની પાછળનું કારણ એ હતું, સાંભળજો તમે, કે ઘરની સ્ત્રી એના પતિ પ્રત્યે આદર રાખતી હતી, સન્માન રાખતી હતી, પૂજ્ય ભાવ રાખતી હતી. ને એના કારણે એના બાળકો હોય ને, તમે જુઓ આ સાયકોલોજી છે, સાયકોલોજી છે બહુ મોટી. માં છે ને, માં, એ જેને સન્માન આપશે ને એને એના બાળકો સન્માનથી જોવે. નાના બાળકો બચેલાઓ હોય ને ત્યાંથી તમે જોજો, એ ભલે નાના એવા હોય પણ જોવે છે કે મારી માં કોને સન્માન આપે છે, મારી માં કોને આદર આપે છે, મારી માં કોને ધુતકારે છે, મારી માં કોને નગણ્ય ગણે છે. માં એટલે બાળક માટે ગોડ ફાધર છે. માં જે દ્રષ્ટિથી જુએ છે ને એ જ દ્રષ્ટિથી એ બાળક એને મૂલવે છે. હવે એ ઘરની અંદર જો એની માં જ એના બાપની કદર ન કરતી હોય, એને બબૂચક જોકર સમજતી હોય, એને અપમાનિત કરતી હોય, એને ખીજાતી હોય, એને હળધૂત કરતી હોય, તો આ બાળક એ પિતા પાસેથી શું શીખશે? એ પિતા કોણ છે? પિતા એટલે જીવનમાં કેવડું મોટું સ્થાન છે. મંત્રદહ પિતા, પિતાના કહેલા શબ્દો હોય ને, એના મોઢેથી નીકળેલા શબ્દો હોય ને, એ બાળકને મંત્ર સમાન લાગવા જોઈએ. એ પિતા જમાનો ખમેલો અને જમાનો ખાધેલો માણસ છે. અનુભવનું બહુ મોટું પોટલું એની ઉપર છે. આ પિતાના ખંભે બેસીને એ બાળકે જમાનો શીખવાનો હોય છે. એ પિતાની આંગળી પકડીને આ બાળકે આ દુનિયાનો પ્રવાસ કરવાનો હોય છે, દુનિયાની શેર કરવાની હોય છે. પિતા ખૂબ આપે છે, પણ જો માં એ પિતાને મહત્વ ના આપતી હોય ને તો એ પિતા પાસેથી બાળક કશું જ મેળવતું નથી. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે માનું ચારિત્ર સંતાનમાં આવે છે, માનું ચારિત્ર અને પિતાની બુદ્ધિ. માનું ચારિત્ર અને પિતાની બુદ્ધિ, આ બેયનું બહુ મહત્વ છે. માના ચારિત્રનું બહુ મહત્વ છે. મા ચરિત્રહીન, ચરિત્ર શિથિલ હશે તો એના દીકરા દીકરીઓની અંદર ચરિત્રહીનતા આવવાની શક્યતાઓ છે. અને બાપ જો મૂર્ખ હશે તો એના સંતાનો પણ નમાલા માઈક આંગલા થશે. હવે બાપ મૂર્ખ ક્યારે સાબિત થાય? જ્યારે એની માં એ બાપને સન્માન ન આપતી હોય તો એ બાપ ગમે એવો હોય, બાળક એને મૂર્ખ જ સમજશે. એટલે એની પાસેથી એ મૂર્ખતા જ વારસામાં લેશે. મિત્રો, તમે જુઓ કેટલાક કુટુંબો ખૂબ આગળ ગયા છે. એની પાછળનું કારણ એના પાયામાં તમે જોજો કે એક પિતા હતો, એક સૂત્રથી બંધાઈને રહેતા હતા, એક માણસને સૌ અનુસરતા હતા અને એ માણસ આંગળી પકડીને આખા કુટુંબને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધું. આજે માં છે ને, માં એ એટલી સ્વચ્છંદી થઈ ગઈ છે, સ્વતંત્ર થઈ ગઈ છે, એટલી સ્વાર્થી થઈ ગઈ છે. આ સ્વાર્થ થોડો ઘણો એની માતાએ એને શીખવાડ્યો છે અને એ સ્વાર્થ એ પાછી એના બાળકોને વારસામાં આપે છે. દીકરીની હગાઈ થતી હોય ને ત્યારે દીકરીને કેવું કુટુંબ જોઈએ?
એ કોણ શીખવાડે છે? માં શીખવાડે. એમાં સાસુ ન હોવી જોઈએ, એમાં સસરો ન હોવો જોઈએ, એમાં દિયર નહીં, એમાં નણંદ નહીં, એમાં ભેગું નહીં રહેવાનું, સિટીમાં રહેવાનું, દૂર રહેવાનું. આ કેટલું પોટલું શિખામણનું એ માં આપે છે. બાપ ક્યારેય નથી કહેતો, ક્યારેય બાપ એવું નહીં કે બેટા આ નણંદ ન હોવી જોઈએ, સાસુ સસરા. બાપ નથી કહેતો. આ માં શીખવાડે છે. માં શિખામણ આપે છે, ખોટી શિખામણ આપે છે. એ મૂર્ખ છે એમાં. અને આવી માની દીકરીઓ હોય ને કોઈ દિવસ સુખી નથી થતી. જ્યાં જાય ને ત્યાં દુઃખી થાય. 4 વખત પાછી આવે ને તોય દુઃખી જ થાય છે. એની જિંદગીને ઝેર કરે છે આવી શિખામણ આપીને. માં સાસરે ગઈ હોય ત્યારે દિવસમાં 7 વખત ફોન કરે છે. કેનું શાક કર્યું ને એ એની માને ખબર હોય. તમ તારે કહી દેજે તારા સસરાને, તારી નણંદને કહી દેજે, જુદી થઈ જાય, હું બેઠી છું, મારામાં તેવડ છે તને ગદરાવવાની. આવા શબ્દો દીકરીને કે તો દીકરી શું કરે? દીકરી તો બિચારી સાસરું ગોતતી હોય ને ત્યારે એને ખબર ન હોય, અને સાસરે જાય ત્યારે ખબર ન હોય. એની માં જ ગોડફાધર છે. માની સલાહ, કારણ કે ઘરમાં માનું જ ચાલે છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે જ્યાં માનું ચાલતું હોય ને, જે ઘરમાં માં વ્યવહાર કરતી હોય ને, એ ઘરની દીકરી ન તો લેવી કે એ ઘરમાં ન તો દીકરી આપવી. મૂર્ખ હોય ને એમ પતિ પરમેશ્વર, કદાચ એના પતિને કંઈ ખબર ન પડતી હોય ને તોય એની માએ એને સન્માન આપવું જોઈએ. શા માટે? કે પેલા બાળકો જુએ છે, એ બાળકો જુએ છે. બાળકો ઉપર ખૂબ ખરાબ અસર થશે. એટલે ઘરનો મોભી છે ને એનું મહત્વ છે. જે ઘરની સ્ત્રી, આપણે અહીંયા કહેવાતું ને જ્યાં નારીનો આદર થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, નાચે છે. યત્ર નાર્યંતુ પૂજંતે તત્ર રમંતી દેવતા. એ બરાબર છે, સાચી વાત છે. પણ એમ નર છે ને ઘરનો, એ પણ ધણી છે, એનું પણ સન્માન થવું જોઈએ. જો એનું સન્માન ન થાય ને તો એ બાળકો દુઃખી થાય, સુખી નહીં થાય. સાસરે જનારી એક દીકરી એવું કે છે કે મારે સંયુક્ત કુટુંબમાં જવું છે, અને સંયુક્ત કુટુંબમાં, અથવા તો એની માં એમ કે બેટા સંયુક્ત કુટુંબમાં જાય, ત્યાં તારો સસરો સાસુ બધા હશે ને, ત્યાં તારા દીકરા દીકરીઓ બાળકો તારા સુખી થાય. એને 5 વર્ષ રોટલા વધારે ઘડવા પડે કદાચ, પણ તમે જોજો એનો ઉત્તરાર્ધકાળ કેટલો સારો હોય. અને જે દીકરીને એવી સલાહ આપે છે તું એકલી રહેજે, તમે જુઓ એની હાલત દૂર દૂર ગયા પછી કેવી થાય છે. કાં છૂટાછેડા થાય છે ને, કાં છૂટાછેડા તો પતિ પત્ની વચ્ચે પ્રેમ જ નથી રહેતો. એની પાછળનું કારણ શું કે એ સ્ત્રીને, એ છોકરીને શીખવાડ્યું જ છે એવું કે તું સ્વાર્થી થાજે. સમર્પણ ભાવ જ નથી રહેવા દીધો. જે કુદરતી લક્ષણ છે એનું એ રહેવા જ નથી દીધું. એટલે દાંપત્ય જીવનમાં પ્રેમ ન આવે ને. જ્યાં દાંપત્ય જીવનમાં પ્રેમ ન હોય ને ત્યાં ક્યારેય મહાપુરુષ કે સારા બુદ્ધિશાળી ડાયા છોકરાઓ જન્મતા જ નથી. ત્યાં વિલનો જ પાકે છે. તમે જોયા કોઈ એવા મહાપુરુષના માતા પિતાને ક્યાંય ભળતું નહોતું, ત્યાં મહાપુરુષનો જન્મ થયો? ક્યારેય ન થાય. શિવાજી એવા સંતાનો છે ને, સુખદ દાંપત્ય જીવનનું જ ફળ શ્રુતિ હોય છે. અને એ કુટુંબ આદર્શ કુટુંબ બને છે. પણ જ્યાં એક નારી 20 નોરવાળી, એવું કહે છે 20 નોરવાળી, જો એ નારીની અંદર સદભાવના ન હોય, સમર્પણ ભાવ ન હોય, તો એ ગમે એવું સારું કુટુંબ હોય, ગમે એવો સારો જીન્સ હોય, તો પણ છિન્ન ભિન્ન કરી નાખે છે. મિત્રો, સ્ત્રીનું ખૂબ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં. એ સ્ત્રીના કારણે જ આપણો ધર્મ ટીકો છે. મિત્રો, ગમે એવો તો એ ધર્મ ટકાડવાવાળી સ્ત્રી છે, અને એ સ્ત્રીના કારણે આપણા કુટુંબો ટીકા છે. જો એની ભાવના કલુષિત થાય, બગડે, એ વિલન થાય ને, તો એ કુટુંબ સંસ્થા ભાંગી જાય, છિન્ન ભિન્ન થઈ જાય. મિત્રો, અસ્તુ જય હિન્દ.